નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। મહાનગરના વિકાસ માટે 397.78 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી। કાલે ભાજપ શાસનનો જૂનાગઢ મહાપાલિકામાં છેલ્લો દિવસ। બાઉદીન વિનયન કોલેજ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટીની આંતર કોલેજ વેઇટ લિફ્ટિંગ હરીફાઈ યોજાઈ। ટીપી સ્કીમમાં થયેલ વ્યાપક ભ્રષ્ટાચારને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે, શ્રી કિસાન સંઘની રજૂઆત। રૂપાયતન ખાતે પ્રાધ્યાપક અને કવિ કૌશિકરાય પંડ્યાના કાવ્ય સંગ્રહનું વિમોચન। ભગવાન શ્રી રામ અને શબરીના સ્નેહસભર કાવ્યોની થઈ પ્રશંસા। અને બજેટમાં આશા વર્કર માટે કોઈ જાહેરાત કે જોગવાઈ ન કરાતા રાજ્યભરમાં આશા વર્કર બહેનો આંદોલનના માર્ગે। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર।
આવતીકાલે 31મી જુલાઈએ જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના શાસનનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે શહેરના વિકાસ માટે કરોડો રૂપિયાના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાઈને કુલ 397.78 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું અને લોકાર્પણ પણ કર્યું હતું. બીજી તરફ જોઈએ તો 384.92 કરોડના 81 કામોનું ખાતમુહૂર્ત, જ્યારે 12.86 કરોડને ખર્ચે 10 કામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે જૂનાગઢ શહેરને ગુજરાતના ટોચના શહેરોમાં લઈ જવા માટે રાજ્ય સરકારની નેમ છે. કૃષિ રાજ્યમંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા તેમજ જિલ્લા કલેક્ટર અનિલ રણાવસિયા તેમજ મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ હાજર રહ્યા હતા. ત્યારબાદ ટાઉન હોલ પરિસરમાં જ વૃક્ષારોપણનો પણ એક કાર્યક્રમ યોજાયો હતો. રાઘવજીભાઈ પટેલે કહ્યું કે જૂનાગઢ શહેરના વિકાસ માટે સમયાંતરે ગ્રાન્ટ અને કામગીરી થતી રહી છે. હજુ પણ વધુને વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવશે અને જૂનાગઢને પ્રવાસન ક્ષેત્રે વેગ મળે તેવા પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે. આજે જૂનાગઢ શહેર વધુ વિકસિત બને, વધુ નાગરિકોને સારી સવલતો મળે એના માટે વિવિધ વિકાસ કામો લગભગ રૂપિયા 397 કરોડ રૂપિયા ઉપરાંતના ખર્ચે 81 જેટલા નવા કામોના ખાતમુહૂર્ત અને 10 જેટલા કામોના લોકાર્પણ આજે આપણા રાજ્યના મુદ્દુ મક્કમ અને લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વર્ચ્યુઅલી રીતે રાખવામાં આવ્યા છે અને આ કામો થવાથી જૂનાગઢ શહેરના વિકાસમાં ખૂબ મોટો વધારો થશે. આ ઉપરાંત હજી નવી ઘણી બધી યોજનાઓના કામો મંજૂર થયેલા છે, એના પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે. આ રીતે જોઈએ તો જૂનાગઢ શહેર ખૂબ વિકાસશીલ શહેર છે. મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા વિકાસના કામો લોકોની માંગણી પ્રમાણે થયા છે અને શહેર આપણું ખૂબ અદ્યતન બને, આધુનિક બને એ દિશામાં મહાનગરપાલિકાના શાસકો દ્વારા અને અધિકારીઓ દ્વારા પ્રયત્નો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે. પરંપરાઓનો સુખદ સમન્વય એટલે આપણું જૂનાગઢ. ઉપરકોટ અને મોહમ્મદ મકબરા અને બહાઉદ્દીન મકબરા જેવા વિવિધ સ્મારકોનું ઘર એવું જૂનાગઢ. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સાથે સાથે ફળદ્રુપ જમીનોથી ઘેરાયેલું કૃષિ કેન્દ્ર છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સહકારથી જૂનાગઢ વિકાસના માર્ગ પર સતત આગળ વધી રહ્યું છે. પરંતુ આ વિકાસની સાથે સાથે જૂનાગઢ ઘણા નવીન પડકારોનો પણ સામનો કરી રહ્યું હતું. જૂનાગઢ યાત્રાધામ અને પ્રવાસન સ્થળ હોવાથી વર્ષ દરમિયાન પ્રવાસીઓનું ભારણ પણ ઘણું વધારે રહે છે. જૂનાગઢની બહાઉદ્દીન વિનયન કોલેજ ખાતે આજે વેઇટ લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ વેઇટ લિફ્ટિંગ હરીફાઈ યોજાઈ હતી, જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અલગ અલગ કોલેજમાંથી બહેનો પણ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં હાજર રહી હતી. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરતા પ્રિન્સિપાલ ડોક્ટર પી.વી. બારસિયાએ કહ્યું કે અત્યારે એક તરફ પેરિસમાં ઓલિમ્પિક ચાલે છે, જ્યાં વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભારતના સ્પર્ધકો ઉજળો દેખાવ કરવા માટે તત્પર છે, ત્યારે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના સેન્ટ્રલ હોલમાં પણ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ રોમાંચક બની રહે છે. સ્પર્ધામાં ભાગ લેવા આવનાર દીકરીએ પણ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધાને કારણે અમારું શરીર સૌષ્ઠવ માટે અમે લોકો સજાગ રહીએ છીએ અને આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવાથી ભવિષ્યમાં આપણે સ્વરક્ષણ માટે પણ પ્રતિબદ્ધ બનીએ તેવો અહેસાસ થાય છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આજની આ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા માણી હતી અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર યુનિવર્સિટી બહાઉદ્દીન આર્ટ્સ કોલેજ જૂનાગઢમાં આજે પાવર લિફ્ટિંગ એન્ડ વેઇટ લિફ્ટિંગનું આયોજન થયેલું છે. તેમાં હું ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજીની સ્ટુડન્ટ ભારત પ્રિયા પાર્ટિસિપેટ કરેલું છે અને અહીંયા 100+ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ જૂનાગઢ.
આજના બાઉદ્દીન આર્ટ્સ કોલેજમાં જે વેટ લિફ્ટિંગનો કાર્યક્રમ ગોઠવાયેલો તેમાં ભારતીય સાહેબ અને તેની ટીમ દ્વારા જે આમંત્રણ મળેલું તેને માન આપી અને આજે કાર્યક્રમમાં હાજર રહેલો અને ભારતીય સાહેબ અને તેની ટીમ દ્વારા જે રમતગમતનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભાગ લઈને ખૂબ જ આનંદ થયો. આ જ રીતે આપણા બાળકો અને વિદ્યાર્થીઓ આગળ વધતા રહીએ, રમતગમતમાં ભાગ લેતા રહીએ તેવી ભારતીય સાહેબ અને તેની ટીમને ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભારતીય કિસાન સંઘ દ્વારા આજે ફરીથી એકવાર કલેક્ટર કચેરી ખાતે કૂચ લઈ જવામાં આવી હતી અને ટીપી સ્કીમમાં જે રીતે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે તે અંગે ફરીથી એકવાર રજૂઆત કરવામાં આવી હતી. મનસુખભાઈ પટોલિયાએ જણાવ્યું કે ભૂતકાળમાં પણ ખેડૂતોના હિતમાં સરકારે ઘણા બધા નિર્ણયો લીધા છે, પરંતુ જૂનાગઢમાં જ્યારથી જુડાની રચના થઈ છે, સોમનાથ જેતપુર બાયપાસ બન્યો છે અને ટીપી સ્કીમ જે દર્શાવવામાં આવી રહી છે જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે, જેનું સૌથી મોટું નુકસાન ખેડૂતોને સહન કરવું પડ્યું છે. ખેડૂતોના હિતમાં સરકાર તાત્કાલિક નિર્ણય નહીં લે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ શ્રી પટોલીએ ઉચ્ચારી હતી. ત્યારબાદ સૂત્રોચ્ચાર સાથે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ચૌધરીને આવેદનપત્ર પાઠવીને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા ભારતીય કિસાન સંઘે રજૂઆત કરી હતી. ભારતીય કિસાન સંઘ મનસુખભાઈ પટોળિયા. ટીપી સ્કીમને લઈ ઘણા સમયથી આ ભારતીય કિસાન સંઘ આંદોલન ચલાવે છે, જેની અંદર ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જઈ શકે તેમ છે. સરકારને એની રજૂઆત કરવામાં આવી છે, કારણ કે 1976ની અધિનિયમ 76ની કલમ 66 મુજબ વધુમાં વધુ ખેડૂતો જો આનો વિરોધ કરે તો આ યોજના રદ થાય. તેવી રીતે જ સરકારે પણ અમારી વાત માની છે. એવા સંજોગોની અંદર બિલ્ડરો પોતાના સ્વાર્થ માટે આ વાત માનવા તૈયાર નથી અને સરકારને ગેરમાર્ગે દોરે, ખેડૂતોની વાતને લઈને ગેરમાર્ગે દોરી અને એમને પોતાને નુકસાન જાય ત્યારે ખેડૂતોને નુકસાન જાય એવી વાત કરી અને આજે 28 જેટલી એ બિનખેતીઓ રદ કરવામાં આવી છે, એટલે કે સ્થગિત કરવામાં આવી છે. એની સામે એ લોકોએ અવાજ ઉઠાવ્યો છે, પરંતુ અમારી માગણી તો એ છે કે ભાઈ ખેડૂતોને નુકસાન જાય એવી સ્થિતિ પેદા કરનારા બિલ્ડરો છે અને બિનખેતી સ્થગિત કરી હોય તો એમાં કંઈક કારણ હોય છે. અને અમારી જે માંગ છે કે આની અંદર એવડો મોટો ભ્રષ્ટાચાર થયો છે, કારણ કે હજી તો ટીપી મંજૂર નથી થઈ, ત્યાં એની ઉપર 3 વખત નકશાઓ બદલવામાં આવ્યા અને ટીપીઓના અધિકારીઓ દ્વારા
ખોટા રોડ ટૂંકા કરી, રિઝર્વ પ્લોટો કેન્સલ કરી અને કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થયો છે એ અધિકારી ઉપર એસઆઈટી તપાસ થવી જોઈએ એવી માંગ આજે કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી આવા અધિકારીઓને સસ્પેન્ડ કરો એ ભારતીય કિસાન સંઘની માંગ છે. સાંસ્કૃતિક સમન્વયને ઝંખતા રૂપાયતન પરિવાર ખાતે તાજેતરમાં એક વધુ કાવ્ય સંગ્રહનું વિમોચન થયું હતું. જૂનાગઢની ડોક્ટર સુભાષ મહિલા કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા કૌશિકરાય પંડ્યાના કાવ્ય સંગ્રહ શબરીબાઈના પદોનું વિમોચન કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસ ભવનના ભૂતપૂર્વ અધ્યક્ષ એવા ડોક્ટર બલવંત જાનીએ કહ્યું કે કૌશિકરાય પંડ્યાના તમામ કાવ્યની અંદર ભગવાન શ્રી રામ અને શબરીનો એક અનેરો સંવાદ અને સ્નેહ જોવા મળે છે. વર્ષો સુધી કોઈ કાવ્ય સંગ્રહ પ્રકાશિત ન કરનાર કૌશિકરાય પંડ્યાને એના પ્રાધ્યાપકોનો ખૂબ જ સાથ સહકાર સાંપડ્યો, જેને કારણે તેઓ આ કાવ્ય સંગ્રહ પ્રસારિત કરી શક્યા છે. જ્યારે કવિ ખુદ કૌશિકરાય પંડ્યાએ પણ કહ્યું કે પોતાની ગુજરાતી પ્રાધ્યાપક તરીકેની કારકિર્દી દરમિયાન ભગવાન શ્રી રામ અને શબરી પ્રત્યે એક અહોરભાવ હતો, જેને કારણે શબરીબાઈના પદ નામના કાવ્ય સંગ્રહનું પ્રકાશન શક્ય બન્યું છે. કાર્યક્રમની અંતર્ગત કવિ સંજુ વાળા તેમજ રૂપાયતનના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટી, વરિષ્ઠ ધારાશાસ્ત્રી રાજેશ બુચ, શશીનભાઈ નાણાવટી વગેરે આગેવાનો અને સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર બલરામ ચાવડા, રમેશ મહેતાને ભૂષણ ઝાલા સહિતના મિત્રોએ જહેમત ઉઠાવી હતી. કૌશિકરાય પંડ્યા વર્ષોથી અધ્યાપક, સાહિત્યના ઉત્તમ ભાવક, સાહિત્યના ઉત્તમ વાચક, ત્યારે કાવ્ય ક્ષેત્રે પ્રારંભ કરે છે અને આ શબરીબાઈના પદ નામનો સંગ્રહ ખરા અર્થમાં સામાન્ય માણસની મનોવેદના દૂર નિવાર વેદવિષેતાને કરતાઓની કવિતા છે. એના લોકાર્પણના કાર્યક્રમમાં હેમંતભાઈ નાણાવટીની સાથે રૂપાયતનમાં ખરા આ સંસ્કારલક્ષી કાર્યક્રમ યોજાયો. એનો આનંદ છે. તમને ખૂબ અભિનંદન. ડૉક્ટર સુભાષ મહિલા કોલેજ જુનાગઢમાં જે છે આર્ટ્સ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, ત્યાં આગળ ચોથી ત્યાં વિદ્યાર્થી વિષયના અધ્યાપક તરીકે કાર્યરત છું અને આ કાવ્ય સંગ્રહ તમે ચારેક વર્ષ પૂર્વે ફેસબુકમાં શબરીબાઈના પદો એ રૂપે ફેસબુક પર આ કાવ્યો મૂકેલા, ત્યારે એની ખૂબ પ્રશંસા થયેલી. વિદ્વાનોએ એને વખાણેલા, વિવેચકોએ પણ એમાં એક શબ્દ જોયું અને પછી લાંબા ગાળે વિચારતા મને થયું કે આ કાવ્યો ગ્રંથસ્થ થવા જોઈએ. સંજુભાઈ, બળવંતભાઈ આ સૌની પણ એક લાગણી હતી. સાથે સાથે રમેશભાઈ, હેમંતભાઈ અને બલરામભાઈ ચાવડાએ પણ મને ઉત્સાહિત કર્યો. એના કારણે આ શક્ય બન્યું છે. શું છે કાવ્ય સંગ્રહમાં? શબરી અને રામનું અને રામ વચ્ચેના સંવાદો છે. લોકતત્વની મેં એમાં માવજત કરી છે. શબરી રામને જે નીકળ્યા છે સીતાજી શોધવા, એને પોતાના પ્રેમથી પોતાની રીતે આશના કરે છે. એના કાવ્યો છે. રૂપાયતનના રમણીય પરિસરમાં આજે શ્રી સુભાષ મહિલા કોલેજના ગુજરાતીના પ્રોફેસર કૌશિકરાય પંડ્યા લિખિત કાવ્ય સંગ્રહ શબરીબાઈના પદોનું વિમોચનનો કાર્યક્રમ છે. રૂપાયતનની એ પરંપરા છે કે જે કોઈ સર્જનાત્મક આવિર્ભાવો હોય તેમનો સમન્વય કરવો. આજે આ કાર્યક્રમ રૂપાયતનમાં યોજાય છે ત્યારે તેના લોકાર્પણ માટે રાજકોટના મૂર્ધન્ય સાહિત્યકાર ડૉક્ટર બળવંતભાઈ જાની તેમજ સુપ્રસિદ્ધ કવિ સંજુ વાળા ઉપસ્થિત છે. રૂપાયતનનો પૂરો પરિવાર, પૂરો સ્ટાફ, તમામ કર્મચારી મિત્રો આની સાથે સંકળાયેલા છે અને કૌશિકરાય પંડ્યાનો કાવ્ય સંગ્રહ શબરીબાઈના પદો. શબરી આપણે ત્યાં પ્રતીક્ષા અને પ્રપત્તિ એટલે કે શરણાગતિ એનો પર્યાય છે. તેની મનોભાવનાને કૌશિકરાયે પોતાની સર્જકીય મુદ્રાથી અંકિત કરી છે અને એક નવા વિષયના કાવ્યો આપણને મળવાના છે. તો અભિનંદન કૌશિકભાઈ, અભિનંદન રૂપાયતન. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગ્ન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
જૂનાગઢમાં આજે આશા વર્કર બહેનોએ વિશાળ રેલી કાઢીને સરકાર સુધી પોતાની લાગણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યભરમાં આજે આશા વર્કર બહેનો દ્વારા આ જ રીતે દેખાવ, રેલી અને આયોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેને ભારતીય મજદૂર સંઘનો સહકાર સાંપડ્યો હતો. આશા વર્કર બહેનોનો આક્ષેપ છે કે તાજેતરમાં જે બજેટ રજૂ કરવામાં આવી, જેમાં આશા વર્કર માટે કોઈ જોગવાઈ કે જાહેરાત કરવામાં આવી નથી. હકીકતમાં વર્ષ દરમિયાન આશા વર્કર બહેનો પાસેથી સરકારના અલગ અલગ વિભાગો ગમે તે કામ લઈ શકે છે. રાત્રે 2 વાગે જ્યારે ડિલિવરીની વાત આવે ત્યારે પણ આશા વર્કર બહેનોને મોકલવામાં આવે છે. આધાર કાર્ડની કામગીરી હોય, આયુષ્યમાનની કામગીરી હોય કે મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગચાળામાં સર્વે કરવાની કામગીરી હોય, તમામ જગ્યાએ આશા વર્કર બહેનોનો ઉપયોગ કરવામાં આવે છે. આમ છતાં લઘુત્તમ વેતન અથવા તો 10,000 રૂપિયાની પહોંચ સહિતની કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેને કારણે આશા વર્કરોનું આર્થિક જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું છે. આ અંગે રાજ્યભરમાં આંદોલનનું રણશીંગું ફૂંકાયું છે. નામ જાખરા જોહરાબેન છે. દોલતપરા મારું સેન્ટર છે. જુનાગઢ પ્રોપર જિલ્લો છે અને હું 10 વર્ષથી આશા વર્કરમાં ફરજ બજાવું છું આરોગ્ય શાખામાં. અને અમારે આજે અમે ભારતીય મજદૂર સંઘના લેટર પેડ ઉપર અમે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે બજેટમાં અમારું કાંઈ સરકારે સાંભળ્યું નથી. અમારા આશા વર્કર બહેનો તમામ આશા અને આશા ફેસિલિટર 45,000થી ઉપર મેઇન આરોગ્ય શાખાનું પાયાનું કામ કરે છે, છતાંય બહેનોને 1 રૂપિયો સરખો આપવામાં આવતો નથી. તમામ કામગીરી આશા વર્કરોની, તમામ કામગીરી આશા બહેનોની સરકાર લે છે. ઓફિસ વર્ક પણ બહેનો પાસે કરાવે છે. આભા કાર્ડની કામગીરી કરાવે છે, આયુષ્માનની કામગીરી કરાવે છે, મેલેરિયા ડેન્ગ્યુનો તમામ સર્વે બહેનો પાસે કરાવે છે અને કાંઈ સરખું વેતન બહેનોને મળતું નથી. સરકાર તરફથી 2500 રૂપિયા બહેનોને આપવામાં આવ્યા હતા કે દર મહિને બહેનોને 2500 રૂપિયા પગાર સાથે પડી જવા જોઈએ, તોય છતાંય બહેનોને સરખો પૈસા મળતા નથી. એટલે અને આજે બીજા નંબરમાં કે અમે બજેટમાં અમે બહેનો અમે ઉમ્મીદ ભર્યા બેઠા હતા કે સરકાર અમારું થોડુંક સાંભળશે. મેન પાયાના કર્મચારી છીએ અમે. તમામ કામગીરી બધું અમે કરી છીએ, સગર્ભાથી માંડીને તમામ કામગીરી. રાત્રે 2 વાગે ડિલિવરી તો અમારા બહેનો 2 વાગે ડિલિવરીમાં જાય છે. ગમે એવી બીમારી હોય છતાં અમારા બહેનો કોઈ પોતાના બચ્ચાનો કે પોતાનો ખ્યાલ રાખ્યા વગર અમારા બહેનો તમામ કામગીરી કરે છે. જ્યારે કોરોના જેવો કાળ હતું ત્યારે અમારા બહેનોને ઘરે ઘરે સર્વે કરવા મોકલતા હતા કે તમારે જવાનું છે સર્વે કરવા, છતાંય અમારા બહેનો ઘર પરિવારની પરવા કર્યા વગર અમારા બહેનો બધી તમામ કામગીરી અમારા બહેનોએ કરી છે. આજે અમે અમારા ભારતીય મજદૂર સંઘના લેટર પેડ ઉપર અમે તમામ અમારી માંગણી લઈ અને સરકારશ્રી સુધી પહોંચે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી અમારી માંગણી પહોંચે અને અમારી તમામ માંગણી સરકાર સ્વીકારે અને અમારા બહેનોને કાં તો લઘુત્તમ વેતનમાં લઈ લે અને સ્વયંસેવિકા હટાવી લઘુત્તમ વેતન કાં પછી ફિક્સ પગાર 18,000 કરે અને કાં પછી અમારી જે 2,000ની પાવતી છે એ ફિક્સ 10,000ની કરી દે, પ્લસ ઇન્સેન્ટિવ અને પ્લસ એનું 50%. એટલી અમારી માંગણી છે અને અમે આવી જ રીતે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ. અને જો સરકાર અમારી આ માંગણી પૂરી નહીં કરે તો અમે આગામી દિવસોમાં ભારતીય મજદૂર સંઘને લઈ અને અમે ઉગ્ર આંદોલન બધા બહેનો સાથે, આખા ગુજરાતના બહેનો સાથે મળી અને કરશું. ભાઈ દાણીધારિયા, જૂનાગઢ જિલ્લા ભારતીય મજદૂર સંઘ જિલ્લા મંત્રી. આજે ગુજરાતભરમાં આશા અને આશા ફેસિલિટર બહેનો દ્વારાના વિવિધ પ્રશ્નોનું આજે કલેક્ટરશ્રીને આવેદન આપવાનું પહોંચ્યા છીએ. બધા બહેનો ખૂબ જ આક્રોશ છે. તેઓને 50% ઇન્સેન્ટિવ, પગાર વધારો, સામાજિક સુરક્ષા તમામ મુદ્દાઓ છે. સરકારને અવારનવાર રજૂઆત કરવામાં આવેલ છે, તેમજ આ પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું. આજના અમારા આવેદનપત્ર લઈ અને જે અમારે રજૂઆત સરકાર સુધી પહોંચાડી અને આ બહેનોને જે કાંઈ પ્રશ્નો છે, જેઓનું જે કાંઈ રકમ બાકી છે ચૂકવવાની, તમામ વહેલી તકે ચૂકવી આપવા. ભારત માતાની જય. માંગરોળ તાલુકાના શીલ ગામે તાજેતરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી, ત્યારબાદ અચાનક ત્યાંથી હટાવી લેવામાં આવી હતી, જેના વિરોધમાં સમગ્ર દલિત સમાજમાં ભારોભાર રોષ વ્યાપ્યો હતો. છેલ્લા અઠવાડિયાથી જૂનાગઢ કલેક્ટર કચેરી પાસે માંગરોળ અને જૂનાગઢના દલિત સંગઠનના હોદ્દેદારો ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા, જેનું અંતે સુખદ સમાધાન થયું છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના પ્રયાસોથી અને યોગ્ય કરવાની ખાતરી આપતા આજે સવારે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ ઉપવાસી છાવણીમાં જઈ અને દલિત આગેવાનોને પારણા કરાવ્યા હતા અને નજીકના ભવિષ્યમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પૂરા માન સન્માન સાથે પુનઃ પ્રસ્થાપિત કરી દેવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આજ
મારું નામ ગીજુભાઈ ચીમનભાઈ વાઘેલા, મહામાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે મારી કામગીરી કરું છું. અમારા મંડળ દ્વારા છેલ્લા 1.5 વર્ષથી અમારી માંગણી હતી કે બાબા સાહેબનું ભવન અને ગામમાં સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવે, પણ સરપંચ દ્વારા કોઈપણ જાતનો સંતોષકારક જવાબ ન મળતા છેલ્લે અમારે ના છૂટકે અમારી માંગણી મુજબની જગ્યાએ અમે સ્ટેચ્યુ મૂકેલું, જે એ લોકોને ન ગમતા એ લોકોએ રાત્રિના સ્ટેચ્યુનું એ લોકોએ કોઈને જાણ કર્યા વગર સીધું ત્યાંથી ચોરી કરી અને જે લોકોએ બીજી જગ્યાએ પ્રસ્થાપિત કર્યું હતું, જેની જાણ થતાં અમે આ આંદોલન કરેલું અને આ આંદોલનની અંદર 8 દિવસની અમારા સંઘર્ષ અને અમારી ટીમ દ્વારા અને આ જૂનાગઢ જિલ્લાના જે સંગઠનના દરેક સભ્યો છે એના સહયોગથી અમે અમારું આંદોલન આજે પાર પાડી રહ્યા છે. ગઈકાલે અમને પ્રાંત અધિકારી સાહેબે અમને વિશ્વાસમાં લઈ અને અમારા બધા મુદ્દાઓ ધ્યાને લઈ અમારા સરપંચશ્રીને સાથે હતા અને બધું સુખદ અમે સમાધાન કરેલું છે. અમારી માંગણીઓનો બધી રીતે સ્વીકાર થયો છે અને એ માંગણીઓનો સ્વીકાર થયો છે એની વહેલી તકે કામગીરી કરીને અમને સુપ્રત કરશે એવી બાંહેધરી આપી છે, જેથી આજે લેખિતમાં ગઈકાલે અમને ઠરાવ પણ આપી દીધો છે અને આજે અમારું આ જે આંદોલન છે એ આજે પારણા કરી અને અમે પૂર્ણ કરીએ છીએ. શીલ ગામમાં જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા બાબતે જે પ્રશ્ન થયેલો તે બાબતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ ના થાય તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ એલર્ટ હતી. આ બાબતે જે ઉપવાસ પર બેઠેલા આગેવાનો, આ ઉપરાંત ગામના સરપંચ એમની સાથે સતત લાઇઝનિંગ રાખી અને આ મુદ્દે સમાધાનકારી વલણ નીકળે તે માટેના પ્રયત્ન હતા અને આ અંતર્ગત છે એ આજ રોજ છે એક સુખદ સમાધાન નીકળેલું છે અને પ્રતિમા છે જે ચોક હતો તે જ રસ્તા ઉપર પ્રસ્થાપિત થશે. તો આ બાબતે હું ગામના સરપંચ, ગામજનો તથા જે ઉપવાસ પર બેઠેલા લોકોએ પણ ઘણો સંયમ દર્શાવ્યો. આ તમામને છે એ અભિનંદન આપું છું. થેન્ક યુ. બીજું તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મહાનગરના વિકાસ માટે 397.78 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી. કાલે ભાજપ શાસનનું જૂનાગઢ મહાપાલિકામાં છેલ્લો દિવસ. બાઉદીન વિનયન કોલેજ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટીની આંતર કોલેજ વેટ લિફ્ટિંગ હરીફાઈ યોજાઈ. ટીપી સ્કીમમાં થયેલ વ્યાપક ભ્રષ્ટાચારને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કિસાન સંઘની રજૂઆત. રૂપાયતન ખાતે પ્રાધ્યાપક અને કવિ કૌશિકરાય પંડ્યાના કાવ્ય સંગ્રહનું વિમોચન. ભગવાન શ્રી રામ અને શબરીના સ્નેહસભર કાવ્યોની થઈ પ્રશંસા. અને બજેટમાં આશા વર્કર માટે કોઈ જાહેરાત કે જોગવાઈ ન કરાતા રાજ્યભરમાં આશા વર્કર બહેનો આંદોલનના માર્ગે. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.